તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી ઉપલેટા પંથક પાણી થયું છે। રાજકોટના ઉપલેટામાં ધમાકેદાર વરસાદ। ઉપલેટાના મજેઠીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। મજેઠીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। પાણી જ પાણી થઈ ચૂક્યું છે। મજેઠી ગામ સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો સામે આવ્યા છે। આપ જુઓ, આ ગામ જે છે તે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયું છે। જોડાયેલા છે દિનેશ જોડાયેલા છે। જી દિનેશ, ગામ પૂરું પાણી જોવા મળી રહ્યું છે। મજેઠી ગામ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ, શું જાણકારી? બંસી ચોક્કસ જણાવું કે આ જે મજેઠી ગામ છે એની અંદર પણ જે અત્યારે પાણી છે એ ચારે તરફ ફરી વળ્યા છે। જે કોઝવે છે, કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એ પણ જે મજેઠી થઈને જે તળંગના ભીમોરા તળંગના સમઢિયાળા તરફ જવાનો ઉપલેટા તરફનો રસ્તો છે એ પણ અત્યારે સદંતર બંધ થઈ ગયો। પાણીમાં ગરકાવ થઈ જતા આ લોકો અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે। કારણ કે એમને પણ જે પાટણમાંથી જે પાણી આવી રહ્યા છે એમને પણ કોઝવે ઊંચો લેવાની પણ દર વખતે માંગ હોય છે। ત્યારે પણ એને સરપંચના જણાવ્યા પ્રમાણે એમને પણ જે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે એને લઈને પણ એ લોકો અત્યારે આ વખતે પણ માંગ કરી રહ્યા છે કે આ જે કોઝવે છે ઊંચો લેવામાં આવે, તેમજ આનો જે સર્વે છે નુકસાનીનો વહેલી તકે કરવામાં આવે। કારણ કે એના પણ જે ખેતરો ધોવાઈ ચૂક્યા છે, પાક પણ ધોવાઈ ચૂક્યો છે, એને લઈને પણ લોકોને ભારે અત્યારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે। જી દિનેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો દ્વારકામાં એક